હાલ ચાલે બાકી જો તમે ભાઈ બંધ જો આમ જો ભાઈ લેવા જા તને કે જો આમ જો તમે બધાને મળવાનું કે છે રેડી તું તો મળી લે એમ તો કે તને એવું છે જો હજી કે છે જો અમારા ગ્રુપમાં જોરદાર છે જય માતાજી જય શ્રી રામ તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં અને કેમ છો મજામાં જશો તો અત્યારે વાગી જશે 8:30 સાંજના અને આપણે નીકળી ગયા છીએ હાલીને જવા ભગુડા જવાનું છે તો જેઠીભાઈ આવે છે નીતિનભાઈ નીતલો કોલી અને બીજા 3 થી 4 જણા વાંગરથી આવે એટલે એ મોવા ભેગા થાય અને અમે કીકરિયાથી નીકળ્યા છીએ અત્યારે બાકી બિના રહેતો વિડીયોમાં તો અત્યારે હાવ શાંત છે એટલે આ વિડીયોમાં હું એક રોડ છે આમ રહ્યો જો આમ જાઉં છે આવું છે ભાઈ હાજે છે ને રોડ આમ હતો ફ્લેશ લાઇટ કરીને વિડીયો બનાવવો પડે એટલે હાવ આમ મોજાય ને એટલે આગળનું કંઈ દેખાતું ને તો હાવ અંધારું થઈ ગયો 8:30 બાકી અમે સ્ટાર્ટ કરી દીધું છે હાલવાનું અત્યારે તો ફૂલ ફોર્મમાં છીએ ભાઈ અત્યારે છે ને તમને એમ લાગતું હશે કે આને ડાયરેક્ટ વિડીયો કેમ સ્ટાર્ટ કર્યો તો હવે આમાં છે ને અમારું કંઈ નક્કી નહોતું આ જેડીભાઈનો અમારે મેસેજ આવ્યો કે ભગુડા જવાનું છે કેમ કરવું એમ જેડીભાઈ કહે એટલે આપણે 4 જ હોય ભાઈ જેડીભાઈ એનું અપમાન નહીં કરવું કેમ કે એ આપણે કહીએ એટલે ગમે અહીંયા આવતા હોય તો એને કહે એટલે આપણે ભીડવાનું છે એ અમે આ ભાઈને 4 કરી દીધા હોય નીતલાભાઈને કે એને કાલ રજા છે આમ તો અમારે બધાને રજા જ છે કાલ એટલે નક્કી કરી નાખ્યું છે સન્ડે બાકી હવે 4 જણા પાછા વાંગરથી આવે એ વાંગરથી નીકળેલા છે ને અમે અહીંથી નીકળેલા છે એટલે કલાકમાં લગભગ ભેગા થઈ જાય કલાક તો એ જાય રેડી અહીંથી મહુવા કેટલું 17 કિલોમીટર થાય ને 17 કિલોમીટર થાય છે અને ભાઈ જેડીભાઈનું કેવું એમ છે કે અત્યારે ભોગવા આવી જાત પણ મારા હિસાબે મોડું થઈ ગયું કેમ કે મારે કાંઈ નક્કી નહોતું પછી એને પેલો ફોન કર્યો એટલે હું 4 થઈ ગયો ને અરે નીતલાભાઈને લઈ લીધા મોજા નીતલાભાઈ કેમ લાગે મજા આવશે ને બાકી અત્યારે તો મોજમાં આવેલા થાય છે જો તમે અત્યારે બધા મોજમાં જ છે આપણે મોજમાં થઈએ હવે જોઈએ 10 કિલોમીટર આવેલા પછી શું થાય મોવા પોગી પછી અત્યારે તાજા હોય ને એટલે મજા આવે બાકી વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે મોવા પોગી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે રાતના 11 ને જો અત્યારે આપણે મોવાથી કેટલા જણા વધી જાય ત્યારે આપણે 3 હતા ને અત્યારે બીજા 2 નવા વધ્યા છે અમારે રીગાભાઈ ને મૈયા કાકા અને બીજા 2 હજી આગળ ગયા છે 2 વ્હીલ લઈને કેમ કે એક 2 વ્હીલ આપણે હારે લીધેલી છે જરૂર પડે ના કાંઈ આવે કાં પાણીના બાટલા વેવવા હોય તો કાંઈ આવે અત્યારે આગળ દુકાનો બધી બંધ થઈ જાય પછી કાંઈ પાળો નહીં 12 વાગ્યા પછી કાંઈ નહીં મળે એટલે ગાડી હારે લીધી જરૂર પડે ગાડીની બાકી જો અમારે મૈયા કાકાને અત્યારે જો હજી તો 1.5 કિલોમીટર નથી આવેલા ત્યાં જોવો તમે કેમ લાગે યાર મૈયા કાકા જીગા ભાઈ કેટલું હાલ છે હાલી જાય મને જ નથી લાગતો એને હાલ ઉપરથી નથી લાગતો કે જોવો તમે આમ સારે અત્યારે છે ને એમ લાગે કે આમ જોવો તમે મસ્ત હાલ્યા જાય છે હજી તો એકેય ટાંગામાં પંચર નથી પીડ્યું 1 નંબર હાલ્યા જાય છે તો ઓલો તો આડો ભાગે છે આ ગાડી એક આડી ભાગે છે કેમ કે એ ઠટકી કરિયાથી હાલીને આવે ને આ 2 છે ને એ વાંગરથી મવા સુધી 2 વ્હીલમાં આવ્યા છે ને અહીંથી આપણી હારે હાલવાનું ચાલુ કરી દીધું છે ના ભાઈ કીકરિયાથી આવેલા છે હવે જોઈએ 2 કેટલું હાલે એમ બાકી બિના રહેતો વિડીયોમાં હાઈવે ઉપર ચડી જવાનું છે આગળ જો નેશનલ હાઈવે આવી ગયો છે તો હવે આપણે મળીએ આગળ જઈને થોડાક જો બાકી અમારે જેડીભાઈ જો 12:30 વાગ્યા તો જો એને હાલ જો ખાલી બહાટી બોલાવો ભાઈ તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 12:30 અને આપણે નાનો એવો વોલ્ટ લીધો છે જો તમે ને અમારે
જીગાભાઈ આવ્યા છે નાસ્તો લઈને. દિવસે વાઈટ થઈ જાય એવું લાગ્યું મને. જીગાભાઈ હાલવામાં નથી પણ સેવા બહુ કરે છે. તો જીગાભાઈ શું લઈને આવ્યા તમે? ગાડી નહીં, બીજું કઈક લાવ્યા ને? આ પડીકા લઈને આવ્યા છે, બીજું કઈ નતું મળ્યું. બધા પડીકા લઈને આવ્યા. તો અમારે જીગાભાઈ છે ને બધી દુકાનો બંધ હતી એટલે પાજવાડમાં પાછા અંદર ગામમાં મોકલા. તો ખુલ્લી હતી દુકાન એટલે મેળ આવી જાય. બીજું કાંઈ તો ન મળ્યું પણ આ પડીકા લાવ્યા ને આ શું કહેવાય? પંપ કહેવાય કે પંપ લેવા કે જો અહીંયા અમારે અજયભાઈ ને બધા અમારા ગટ્ટાભાઈ. ચાલો મિત્રો હવે આપણે નાસ્તો કરી લેવાનો છે. હલો ભાઈ અજયભાઈ નાસ્તો કરવા. તોડો તો મિત્રો આપણે નાસ્તો કરીને ધીમે ધીમે ચાલવાની શરૂઆત કરી દીધી છે. ને અમારે જિજ્ઞેશભાઈ નાસ્તો કર્યા બાદ પાછા એન્ટ્રી લઈ લીધી છે. એટલે જીગાભાઈની એન્ટ્રી અમારે મહુવાથી ને ઉમણિયાવદર સુધી હતી. ઉમણિયાવદરથી પાછા પાજરોડથી પાછા આવી જશે ને એક અમારે બીજા બે નવા હતા ને એને મોકલી દે. જૂના એકને વધારે બે ને જવા દીધા. અને અમે 1, 2 ને 3 અમારે ગટાભાઈ અડીખમ છે. બાકી જો અત્યારે આમ તમને લાગે કઈ ફેર કે? હજી તો ફેર નથી લાગતો. બાકી આપણને તો થોડું થોડું કેવડાવે છે. આમ દેખાતું નથી, પગ રેડી જ છે પણ આમ પોરો ખાધો ને પછી એનું થોડુંક કેવડાવે એવું છે ને? હે ગટા, પોરો ખાધા પછી એનું કેમ લાગ્યું તને? કેતા ખરો મારો ભાઈ? હે કેવડાવે ને થોડું? હા એમ. ફાઇનલી મિત્રો ભાદરોડ વેટા છે એને આ જોવો તમે ચંપલ હાથમાં લેવાઈ જશે. એટલે આ વાહેલી ન લેતો જોવો તમે. પણ ચંપલ વિનાનું સેટિંગ નહીં આવ્યું, પાછા પહેરે છે હવે. વાગી જશે મિત્રો અત્યારે 3:45 અને ટોલ ગેટ આવી ગયો છે. ને આપણે જો માણસો બધા જો માણસો જો પાવર બેંક ને ફોન જ દેખાય નહીં. પાવર બેગ વાપરે હાલવાની ફેર ને, બાકી ફોન તો મેકશે જ નહીં. હો જો તમે આ મેડિકેટ લઈ ટોલ પ્લાઝા ડેમેજ પડ્યું. હા ભાઈ ઉતાવળ રાખો ફટાફટ. હાલો ટોલ ગેટ ભરો એટલે છૂટા થાય અહીંથી. હાલો તો આ ભાઈ બધી ગાડી છે ને ભાઈ જો ટોલ ટેક્સ વાટે પડી છે. જો તમે ભાઈ આપણે ભાઈબંધ મળી ગયો છે. જો તમે બાકી જો તમે ભાઈબંધ જો આમ જો અહીં બધા મિત્રો આ કરે લેવા જા તને કે જો આમ જો તમે બધાને મળવાનું કહે છે. રેડી તું તો મળી લે એમ તો કહે છે. એવું છે જો હજી કહે છે જો અમારા ગ્રુપમાં જોરદાર છે. હવે ઈ ભગુડા આવશે. ગટા તને મળવાનું કે મળી લે એક વખત. લે જો આ હાથ કરે દા દા તો ગટાભાઈ આવ્યા છે. હવે ગટાભાઈને મળી રહે. ગટાને કેમ ને મળતો? હા રેડી ગુડ જોબ. આપણે થોડા બાકી રહેવું. લે મને એમ કીધું જો હા રેડી જો તમે જોરદાર છે ભાઈ એન્ટ્રી આપેલી. તો ફાઇનલી મિત્રો આપણે ભગોડા પગી જશે ને મંદિર જો એટલું આઘું છે. પણ અહીંયા પગ્યા ને ત્યાં આરતી ચાલુ થઈ ગઈ છે. એટલે આપણે આરતીનો અવાજ અહીંયા સાંભળી લીધો તો એમ આપણે માનશો કે આરતી લઈ લીધી છે આપણે. હજી જો અમારે એટલું બાકી હતું હાલવાનું. કેમ કે આ વળાક છે ને અહીંયા આપણે થઈ ઓલા અમારા ભાઈબંધ જો આગળ પગ્યા ને આ મંદિર છે. આરતી અત્યારે ચાલુ થઈ ગઈ છે. તો ફાઇનલી આપણે પગી જા. તો ફાઇનલી મિત્રો આપણે ભગોડા પગી જશે ને જોવો તમે હવે મિત્રો આપણે જવાનું દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો અને
વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માં મંગલ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને અહીંયા રોડ બેઠા છે અમારે તો લાઈનમાં બધા ગોઠવાઈ ગયા છે. કેવું લાગ્યું ગટાભાઈ? કેમ છે? મજા આવી ને? એમ છે. મયાકા તમને કેમ લાગ્યું? મજા આવી? મજા આવી ને? હજી તળાજા પૂરી એવું છે? વાહ ભાઈ વાહ. તારે ભાઈ અજયભાઈ? બાકી આ ભાઈ જો આ ભાઈ છે ને બહુ વાયલા હો, બધાને આગળ ને આગળ જ રહ્યા. જો આ ભાઈ